મેથીના ગોટા આમ તો આખું વર્ષ ખાવાનું પ્રચલિત છે, પણ જ્યારે વરસાદ આવે ત્યારે તો લગભગ ઘરમાં મેથીના ગોટા તો બને જ બને. પણ મેથીના ગોટા લાલ થઈ જતા હોય, ઉપર તેલ રહી જતું હોય, અંદરથી જાળીદાર અને સ્પંજી ન થતા હોય, ખાવામાં ખૂબ કડક રહેતા હોય, તો આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન સાથે આજે મેથીના ગોટાની રેસીપી શેર થશે, જેમાં ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ તો શેર થશે જ, પણ પરફેક્ટ માપ પણ ખૂબ જરૂરી છે અને સ્પેશિયલી લોટ બાંધવાની જ ખૂબી છે. તો ચલો આજે ઘણી બધી ટિપ્સ, ટ્રિક્સ અને માપ સાથે મેથીના ગોટા બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરીશું, જેમાં અડધી ચમચી જેટલા કાળા મરી અને અડધી ચમચી જેટલા આખા ધાણા લઈ અધકચરા વાટી લઈશું. જો કે આ બંને વસ્તુ તમે આખી પણ ઉમેરી શકો છો અને આ રીતે અધકચરું વાટીને પણ ઉમેરી શકો છો, અને આખી ચમચી પણ લઈ શકો છો. મેં નાની ચમચી 1 લીધી છે અને મોટી ચમચી અડધી લીધી છે. આ રીતે આપણે અધકચરું વટાઈ ગયું છે, તેને સાઈડમાં રાખી દઈશું. હવે સૌથી અગત્યની ટિપ્સ નંબર 1 કે લોટ કયો લેવો, બેસન લેવો કે પછી ચણાનો લોટ લેવો. હા, ચણાના લોટ અને બેસન ઉપરથી તમને ક્લિયર કરી દઉં કે ચણાનો લોટ કે જેને આપણે ચણાની દાળ ઘરે દળાવીને તૈયાર કરીએ તેને કહેવાય, અને બેસન જે આપણે બહારથી લઈએ તેને કહેવાય. બેસન થોડું એકદમ લીસું ટેક્સચરવાળું હોય છે, એકદમ સ્મૂધ હોય છે, અને જેમાંથી ફરસાણ પરફેક્ટ બને છે. તો મેં અહીંયા બેસન 2 કપ જેટલો લીધો છે. અને ખાસ બીજી ટિપ્સ એ ધ્યાનમાં રાખવાની છે કે હંમેશા બેસનને ઉપયોગમાં લેતા પહેલાં એકવાર ચાળી લેવાનો. જો કે તમે આગળ ચાળ્યો હોય તો ચાળેલો લોટ સીધો ન લેવો, ફરીથી તેને ચાળવો જરૂરી છે, કારણ કે તેમાં ફટાફટ ગાંઠા થઈ જાય છે. તો આ રીતે 2 કપ જેટલો બેસન લીધો છે. જનરલી ઘણા બધા લોકો ઘરે દળાવેલી ચણાની દાળનો ઉપયોગ કરે છે, પણ તેનાથી એ ટેક્સચર નહીં મળે જે ટેક્સચર બેસનથી મળશે. તો મેં તમને લોટનું પરફેક્શન પણ બતાવી દીધું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તે ઉમેરી દઈશું. 1 નાની ચમચી જેટલું નમક અથવા સ્વાદ પ્રમાણે અને 1/4 ટીસ્પૂન જેટલો હિંગ ઉમેરી દઈશું. જો કે હિંગ ના ખાતા હોય તો ઓપ્શનલ છે. હવે અહીંયા લોટ બાંધતી વખતે હુંફાળા ગરમ પાણીનો અથવા તો ખાટી છાશનો ઉપયોગ કરવાનો છે. જો ખાટી છાશથી લોટ બાંધશો તો ખૂબ સારું ટેક્સચર મળશે, પણ દરેક પાસે ખાટી છાશ ના હોય તો મેં અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. અને ખાસ એક ટિપ્સ ધ્યાનમાં રાખવાની કે હંમેશા લોટ બાંધતી વખતે હથેળીનો નહીં પણ આંગળીઓનો જ ઉપયોગ કરવાનો. તમે જોઈ શકો છો હું કઈ રીતે આંગળીઓથી લોટ બાંધી રહી છું. અને જ્યારે શરૂઆતમાં લોટ બાંધો ત્યારે થોડો આ રીતે કડક બાંધવાનો છે, અને પછી તેને 2 મિનિટ માટે છોડી દેવાનો છે રેસ્ટ ઉપર. આપણે અહીંયા ભજીયા તૈયાર કરતાં પહેલાં તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે, જેથી જેવો ભજીયાનો લોટ તૈયાર થાય કે તેલનું ટેમ્પરેચર પણ પરફેક્ટ થઈ જાય. તો અત્યારે તેલને ધીમા ગેસની ફ્લેમ પર આપણે ગરમ થવા છોડી દઈશું. આપણે લોટમાં મરચાંના ટુકડા ઉમેરી દઈશું. તીખાસ પ્રમાણે ઉમેરી શકાય, વધઘટ કરી શકાય. અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા ઉમેરીશું. હવે ખાસ ધ્યાનમાં રાખવાનું મેથી કેટલી ઉમેરવાની છે. તો અહીંયા અડધા કપ જેટલી સુધારેલી અને ધોયેલી મેથીની ભાજી લીધી છે તે ઉમેરું છું. એક માપ ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમે જે કપથી બેસન લીધો હોય તેના ચોથા ભાગની તમારે મેથીની ભાજી લેવાની છે. તો આપણે અહીંયા 2 કપ બેસન લીધો છે, તો તેની સામે અડધા કપ જેટલી જ મેથીની ભાજી લીધી છે. જો વધારે મેથી ઉમેરવામાં આવશે ને તો ભજીયા તેલ પી જશે અને ખાવામાં મજા નહીં આવે. તો તમે જુઓ અત્યારે આ રીતે તેલ પીધા વગરના, જેને ઓઇલ ફ્રી ભજીયા કહેવાય, આવા તમારે બનાવવા હોય તો મેથીની ભાજીનું પ્રમાણ પરફેક્ટ રાખવાનું છે. હવે સૌથી અગત્યની અને મહત્ત્વની ટિપ્સ કે ખાવાના સોડા ઉમેરવાથી શું થાય, તો કે ભજીયા એકદમ અંદરથી સ્પંજી અને સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય. પણ કેટલા ઉમેરવાથી પરફેક્ટ બને? જો વધારે સોડાનો ઉપયોગ થશે તો ભજીયા લાલ થઈ જશે. આ રીતે ભજીયા તમારા એકદમ સફેદ કલરમાં તૈયાર નહીં થાય. તો ભજીયા બનાવવા માટે સોડાનું પરફેક્ટ માપ હોવું જરૂરી છે. તો આપણે 2 કપ બેસનની સામે 1/4 ટીસ્પૂન એટલે કે ચમચીના ચોથા ભાગનું, પણ એ ચમચી નાની હોવી જોઈએ. હવે આપણે 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું. 2 કપ બેસનની સામે 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે, જેથી ભજીયા અંદરથી આ રીતે સોફ્ટ બનશે. હવે આપણે ઉમેરીશું 1 નંગ જેટલો લીંબુનો રસ. એન્ડ હા, ઘણા લોકોને પ્રશ્ન થશે કે 1 નંગ લીંબુના રસથી ભજીયા ખાટા નહીં બને, પણ નહીં, ખાટા નહીં બને.
જો કે ઘણા બધા લોકો આમાં મિશ્રી કે ખાંડ પણ ઉમેરે છે. જો તમે ઉમેરતા હોય તો ઉમેરી શકો છો, અમે નથી ઉમેરતા. 1 નંગ લીંબુના રસથી મેથીની કડવાણી તો દૂર થશે જ, પણ સાથે ભજીયાની અંદર જાળી છે તે એકદમ સ્પંજી તૈયાર થશે. જો હું જેટલું ભજીયું દબાવું કે ફટાફટ ઉઠીને ઉપર આવે છે, આટલું સ્પંજી ભજીયું તૈયાર થશે. હવે આ રીતે આંગળીઓની મદદથી વધારે લોટને મસળ્યા વગર ભેગું કરવાનું છે બધું જ મિશ્રણ. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આંગળીઓથી જ લોટ બાંધવાનો છે, વધારે લોટને મસળવાનો નથી. જેમ વધારે મસળશો તેમ આપણું લોટ ચીકણો થઈ જશે અને ભજીયું અંદરથી ડઠળ થશે. તમે ખાશો તો ભજીયું ચાવવામાં તમને મોઢામાં ડૂચો થશે, ચાવવામાં પણ ડઠળ થશે, ગળે ડૂચો આવશે તેવા ભજીયા તૈયાર થશે. તો લોટને વધારે મસળવાનો નથી. આ રીતે આપણે લોટનું ટેક્સચર રાખવાનું છે, વધારે ઢીલું પણ નહીં અને વધારે કડક પણ નહીં. જો હું તમને બતાવું, એક પ્લેટમાં તમારે થોડું બેટર આ રીતે મૂકવાનું. જો આ બેટર એકદમ ફેલાઈ જાય ને તો બેટર પ્રોપર નથી, પણ ન ફેલાઈને આ રીતે જ રહે ને તો સમજવાનું કે ભજીયા માટેનું બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. હવે રહ્યું તેલને ટેમ્પરેચર મેન્ટેન કરવાની વાત. તો તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ મીડિયમ ટુ લો હોવી જોઈએ. જો એકદમ ધીમી ગેસની ફ્લેમ હશે અને તેલ ઠંડુ હશે તો ભજીયા તેલ પી જશે, અને ભજીયા તળવા માટે તેલનું ટેમ્પરેચર હાઈ હશે તો ભજીયા લાલ થઈ જશે, અને ગેસની ફ્લેમ હાઈ હશે તો પણ લાલ થઈ જશે અને અંદરથી ભજીયા કાચા રહેશે. તો તેલનું ટેમ્પરેચર પણ પરફેક્ટ ચેક કરવાનું. થોડો લોટ તેલમાં ઉમેરવાનો, ધીમે ધીમે તે લોટ ઉપર આવે તો સમજવાનું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. અને ગેસની ફ્લેમ પણ લો ટુ મીડિયમ રાખવાની છે. અને પછી જેટલા સમય તેટલા ભજીયા આપણે આ રીતે તેલમાં છૂટા છૂટા મૂકવાના છે. એક ભજીયાની વચ્ચે બીજા ભજીયાની જગ્યા હોવી જરૂરી છે, કારણ કે ભજીયું જેમ તેલમાં તળાશે તેમ ફૂલીને 3 ગણું મોટું થશે. તો તેને ફૂલવા માટે જગ્યા પણ મળવી જરૂરી છે. એન્ડ હા, ખાસ એક ટિપ્સ એ ધ્યાનમાં રાખવાની કે ભજીયા તેની જાતે ઉપર તેલમાં તરવા ના લાગે ત્યાં સુધી જારો કે ચમચો નથી ચલાવવાનું, નહીં તો ભજીયું તમારું અંદરથી વિખાઈ જશે, છૂટું પડી જશે. અને પછી ભજીયાને ઉપર આવ્યા બાદ ચમચો આ રીતે ઉપર નીચે ચલાવશો તો અંદરથી ભજીયું કાચું પણ નહીં રહે અને લાલ પણ નહીં થાય. એ સુપર સોફ્ટ તો આપણે લોટ પ્રોપર બાંધ્યો છે તો થશે જ થશે. એન્ડ હા, તળવાનું કેટલે સમય સુધી છે એ પણ મહત્ત્વની ટિપ્સ છે. તો આ તમને જે તેલમાં બબલ્સ દેખાય છે ને તે બધા જ બબલ્સ ભજીયા તળાઈ જવાથી બેસી જશે અને ભજીયા પ્રોપર ઉપર તરવા લાગશે. ત્યારે સમજવાનું કે ભજીયા પ્રોપર તૈયાર થઈ ગયા છે, અંદરથી બિલકુલ કાચા નહીં હોય. અને જો ના સમજાય તો આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું. ચપ્પુ એકદમ ક્લીન આવે તો પણ સમજવાનું ભજીયા પરફેક્ટ થઈ ગયા છે. તો નીચે લઈ લેવાના છે. તમે જુઓ, હું નીચે લઈને બતાવું ને તો એકદમ સુપર સોફ્ટ તો છે પણ એકદમ સ્પંજી છે કે જેવું દબાવવું કે ફટાફટ ઉપર ઉઠીને આવે છે ને અંદર ભરપૂર જાળી છે. તો છે ને પરફેક્ટ ટિપ્સ સાથે મારો આજનો ભજીયા બનાવવાનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં લખીને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.